आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। अन्न नागरिक पुरवठा અને ગ્રાહક સુરક્ષા વિભાગના રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને આજે પામ ગ્રીન્સ ક્લબ એન્ડ રિસોર્ટ ગોબલેજ ખાતે મધ્ય ગુજરાત વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ 2026 કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે એગ્રો, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, વુડ તથા એન્જિનિયરિંગ જેવા વિવિધ ક્ષેત્રોની ઇન્ડસ્ટ્રીઝ સાથે રૂ 1763.23 કરોડના 43 સમજૂતી કરારો મોસ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે વૈશ્વિક સ્તરે રોકાણ, ઉદ્યોગ, જ્ઞાન વિનિમય અને વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતિષ્ઠિત મંચ બની છે। ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વિશ્વભરના રોકાણકારો માટે પ્રથમ પસંદગી તરીકે ઉભર્યું છે। તેમણે જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રી। નમસ્કાર। આજરોજ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ખેડા જિલ્લાનો વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ પામ ગ્રીન્સ રિસોર્ટ ખેડા મુકામે સંપન્ન કરવામાં આવ્યો। આ વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં માનનીય પ્રભારી મંત્રી શ્રી, માનનીય સાંસદ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રીઓ અને ઉદ્યોગ કમિશનરમાંથી કમિશનર એમએસએમઈ, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીશ્રીઓ તમામ લોકો હાજર રહેલા હતા। આ વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના પ્રોગ્રામમાં લગભગ જિલ્લાના 500 ઉપરાંત ઉદ્યોગકારો પણ હાજર રહેલા હતા। આ સેમિનારમાં અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ તો જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે એઆઈનો છે। તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈથી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી। ત્યારબાદ નવી જે ઉદ્યોગ નીતિ આવી છે તે નવી ઉદ્યોગ નીતિ અંતર્ગત પણ માહિતી આપવામાં આવી। કમિશનર એમએસએમઈ દ્વારા પણ એમએસએમઈ સેક્ટર માટે શું શું સરકારશ્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની માહિતી તમામ ઉદ્યોગકારોને આપવામાં આવી। આ તમામની એક હકારાત્મક બાબત એ રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 એમઓયુ આજે સાઇન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડની રકમનું કમિટમેન્ટ થયું છે, જે લગભગ 3000 લોકોને રોજગારી આ જિલ્લામાં પ્રદાન કરશે। જે મહત્ત્વના એમઓયુ જે હું કહી શકું તો એક અગ્રવાલ ગ્રુપ દ્વારા જે આપણે ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે એ 800 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એમણે કમિટ કર્યું છે। આ ઉપરાંત ચિરીપાલ ગ્રુપ દ્વારા પોલીફિલ્મ્સ અંતર્ગત 550 કરોડનું એવું ઇન્વેસ્ટમેન્ટ જિલ્લામાં કરનાર છે। આ ઉપરાંત હાલની જે સાંપ્રત સ્થિતિ છે, આપ બધા જાણો છો કે રિન્યુએબલ એનર્જી એટલે કે જે સોલાર ઉર્જા છે, વિન્ડ ઉર્જા છે, તે ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રીરાઇઝ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જે છે તે લગભગ 47.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જિલ્લામાં કરનાર છે। આમ આવા કુલ 14 એમઓયુઝ થયા છે। એ ઉપરાંત અન્ય નાના નાના એમએસએમઈઝ દ્વારા, સ્ટાર્ટઅપ્સ દ્વારા પણ બીજા એમઓયુઝ જે છે ઓફ સ્ટેજ કમિટ થયા છે અને કુલ 14 ઉપરાંત બીજા લગભગ 27 જેટલા એમઓયુઝ પણ કમિટમેન્ટ થયું છે। એટલે કે આ જે વન ડે વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનો જે પ્રોગ્રામ હતો તેને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે। ઉદ્યોગકારો આ જિલ્લામાં આવીને ઉદ્યોગ સ્થાપવા ખૂબ જ આતુર છે। આ ઉપરાંત જિલ્લામાં જે પણ જીઆઈડીસીસ છે તેમાં પણ ઉમેરો થવા જઈ રહ્યો છે આવનારા સમયમાં અને જે પાયાની સુવિધાઓ છે તે આપવા તંત્ર કટિબદ્ધ છે। મહેસૂલી વિભાગ દ્વારા પણ જે જમીનો બાબતે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તેની વિશે પણ માહિતી આપવામાં આવી અને એકંદરે આજના કાર્યક્રમમાં ખૂબ જ સારા પ્રતિસાદ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને તમામ ઉદ્યોગકારો જેઓએ ઇન્વેસ્ટમેન્ટ માટે કમિટમેન્ટ આપ્યું છે તેમને હું આવકારું છું, અભિનંદન આપું છું અને તેઓને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ નહીં પડે તો એ હું બાંહેધરી આપું છું। ધન્યવાદ।